સુરતમાં હાલ કોરોનાની સાથે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવતા મહાનગરપાલિકાએ લોકોની તકેદારી રાખવા સાથે ઘરની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટે સાવધાની રાખવા માટે કહ્યું હતું। સુરતમાં હાલ બદલાતી ઋતુને કારણે અનેક વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે। કોરોના સાથે હવે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મચ્છરજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યા વધતા મહાનગરપાલિકાના તંત્રએ કામગીરી પણ શરૂ કરી છે, જેના કારણે ગત વર્ષ કરતાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો આ વર્ષે ઓછા સામે આવ્યા છે। ચોમાસા દરમિયાન જે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસો જોવા મળતા હતા, એ ગયા વર્ષે જે જોવા મળેલા એના કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછા કેસીસ જોવા મળેલા હતા। અત્યારે ઓક્ટોબર માસમાં ગયા વર્ષે આપણને 520 જેટલા કેસો મેલેરિયાના જોવા મળેલા હતા। એની સામે આ વર્ષે અત્યારે ઓક્ટોબર માસમાં આપણને ખાલી 50 જેટલા જ કેસો જોવા મળ્યા છે મેલેરિયાના। એટલે મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો છે, જેની સામે ડેન્ગ્યુમાં ગયા વર્ષે આપણને 101 કેસ જોવા મળ્યા હતા, એની સામે અત્યારે આપણને 42 કેસ જોવા મળ્યા છે, 42 જેટલા। એટલે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો છે, પરંતુ હજુ સાવચેતી રાખવાની જરૂર છે। સુરત શહેરમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં 50% ઘટાડો જોવા મળ્યો હતો। સુરત શહેરમાં હાલ અત્યાર સુધી મેલેરિયાના 50 જેટલા કેસો અને ડેન્ગ્યુના 42 જેટલા કેસો નોંધાયા છે। આ કેસોમાં વધારો ન થાય તેના માટે સ્વચ્છતા રાખવાની પણ અપીલ કરવામાં આવી છે। મેહલી પટેલ, નિર્માણ ન્યૂઝ, સુરત।